ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગની શરૂઆત અમારા રસોડામાંથી થાય છે। અત્યારે હું બનાવું છું ચા અને છોકરાઓના ટિફિન માટે આલુ પરોઠાની તૈયારી કરું છું। આજે સવારનું વાતાવરણ ધુમ્મસ ભર્યું હતું, એના લીધે ઠંડીનો ચમકારો વધી ગયો છે। બહુ ઠંડી લાગે છે આજે તો। જો અમારો યુગ સવારે ઉઠીને ડાયરેક્ટ લેસન કરવા બેસી ગયો છે। એને બહુ ટેન્શન લેસનનું કે હજુ બ્રશ બી નથી કર્યો, ઉઠીને ડાયરેક્ટ આવી ગયો લેસન કરવા। જ્યાં સુધી લેસન નહીં પતે એને ગમે જ નહીં કે કેટલું બાકી થોડુંક જ છે ને। સારું, પછી બ્રશ કરી દે, મમ્મી ચા બનાવે છે। હા ને દેવિકને પરાઠા જોડે લસણની ચટણી ખાવું છે એટલે એને હમણાં તૈયાર કરી દઉં। આ બાજુ પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે। કોને કોને ખાવું છે આલુ પરોઠા બની ગયા છે। આજે તો પરાઠા બનાવતા બનાવતા 10 વાગી ગયા છે અને બીજું કામ તો બાકી, બીજી રસોઈ બી કરવાની અને કામ બી બધું બાકી છે। પણ કંઈ નહીં, એ તો છોકરાઓને ટિફિન બનાવીને આપી દઉં પછી કર્યા કરીશ। આજે તો આટલા બધા પરોઠા બનાવી લીધા, બહુ બધા। હવે છોકરાઓનું ટિફિન પેક કરી દઉં। આ છે સ્પેશિયલ લસણની ચટણી। દેવિક, કેટલા પરોઠા જોઈએ? યુગ, તારે તૈયાર થઈ ગયો? મોબાઈલ જ જોતો હતો હમણાં સુધી? હે પછી મારું હોમવર્ક બાકી છે, મારું હોમવર્ક બાકી છે। ચાલો કેમ હંતાઈ ગયો? ચાલો, જો 10:30 થવાના ચાલ નીકળો જલ્દી જલ્દી, ટાઈમ થઈ ગયો। આ બાજુ દેવિક પગે પડે છે છાનો માનો। જો છાનો માનો પગે પડી લીધું, વિડીયોમાં નહીં આવવાનું કે। અત્યારે હું લઈને બેસી ગઈ છું સરગવાની સિંગ। પણ સરગવાની સિંગ મારી બેનની ત્યાંથી લાવી હતી, પણ એ તો હજુ હમણાં જ લાગે છે એટલે બહુ પાતળી છે, નાની નાની છે। એમ તો બહુ મોટી મોટી થાય, પણ હજુ હમણાં જ લાગે છે એટલે નાની નાની હતી તો કંઈ નહીં, પણ તોડી લઈ જાય એમ તોડી લાવી છું। એનું શાક બનાવી દઈએ, અમે 2 જણ ખાઈએ છીએ, 2 છોકરાઓનું અલગ બનાવીશ પાછી। સરસ લાગે સરગવાની સિંગ, તુવેરના દાણામાં બી સારી લાગે અને ટામેટાની ગ્રેવીમાં પણ સારી લાગે, અને દહીંમાં બી સારી લાગે। પણ દહીં તો ઘરેથી લાવી હતી, એ પૂરું થઈ ગયું એટલે હમણાં તેમ જ બનાવી દઉં ટામેટામાં। હું બનાવ્યું આજે? આજે સરગવા ને ખીચડી, તુવેરના દાળવાળી ખીચડી। મેત્રીના ખેતરેથી લાવેલા સરગવા? હા, એ જ છે। કેવા બનાવ્યા? ટામેટાની ગ્રેવી છે? હા, ટામેટાની ગ્રેવી અને સિંગદાણા માટી નાખ્યા છે। અને આ ખીચડી નવ બાદ છે ને એટલે બહુ ચડી જાય, ઓછું પાણી મૂકીએ તો બી। આ માંડા હાથે જ ખાવાનું છે અને આ પરોઠા બી છે જ। અત્યારે અમે આવી ગયા છે ટેરેસ પર। દેવિકને પતંગ ચગાવવું હતું એટલે ચગી ગઈ દેવિક। આ જો દેવિકની પતંગ કેવી જાય છે ઉપર। હા, રીતના એક કપાઈ ગઈ? દોરો વીટ્યા જ કર, વીટ વીટ વીટ। પવન જ નથી આવતો અરે બરાબર। ક્યાં વીટે છે? આ બાજુ વીટાય છે, લે પવન તો લાગે જ છે ને। જો આ બાજુ ઓયા કપાઈ ફિરકી જવાય એવી પકડવા વાળો છે યુગ। યુગ કુમાર છે, યુગનું પણ કામ ફિરકી યુગને પકડવાનું છે કે? આવડતું નથી ને, એટલો પવન લાગે ને બહુ કાનમાં હવા જાય, મને તો ઠંડી લાગી જાય છે એટલે મેં ઓઢણી ઓઢી લીધી છે। કાલની ઠંડી તો છે જ હે ને? હા, 2 દિવસથી બહુ ઠંડી લાગતી છે। જો અમારા ટેરેસ પરથી કેવો સુંદર દ્રશ્ય દેખાય છે, બિલ્ડિંગો ને બિલ્ડિંગો ચારે બાજુ। ચારે બાજુ એકલી અને હજુ તો બિલ્ડિંગો। બાંધકામ ચાલુ જ છે કે બધે। સામે સૂર્યાસ્ત થાય છે, સામે દેખાય ને ત્યાં તિથલનો દરિયો આવે પેલી બાજુ। દેવિક એકાદ દિવસનો કયા કરતો તો પતંગ ચગાવવું છે, તો આજે ઉપર ટેરેસ પર લઈ આવ્યા બધા છોકરાઓને। પેલી જો યુગ ધ્યાનથી, હા પાછળ પડી બળી નહીં જતો, એટલે મેં એકલાને મોકલું જ નહીં ઉપર। હવે મારી વારી ફિરકી પકડવાની। જોજે હા, દોરો બેહી જાય એવો છે, મને વાગી જતો હતો। આપણે તો ઉત્તરાયણ કરવા જ નથી મળતી કે તલના લાડુ ને ઊંધિયું ને એવું ખાવા જ નથી મળતું, કારણ કે અમે 14 તારીખે તો આપણે 12 માસ ખાતા જ હોય। કારણ કે આપણે 14 તારીખે દર વર્ષે આદિવાસી એકતા પરિષદમાં જ હોઈએ છીએ। હા, દેવિક તારી પતંગ પેલી ત્યાં ફસાઈ ગઈ, જો ક્યાં ફસાઈ કહું? આ રહી જો, અહીંયાથી દેખાય છે, જો
આ રહી એ તોડી નાખ દોરો, તોડી એ નાખ, રહી અહીંયા છે, અહીંયા. તોડી નાખ દોરો. હવે આજે આ બાજુ થોડી થોડી પતંગો જોવા મળે છે. હવે એવું લાગે છે કે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે. ચાલ ટેરેસ પર આવ્યા છે, થોડુંક વોકિંગ કરી લઈએ. હા. અમે તો જમી લીધું છે, પણ દેવિકને મમરા જોઈતા હતા એટલે એની મમ્મી મમરા બનાવે છે. બની ગયા? બની ગયા. ઉપર જમવાનું નાખી દીધું છે થોડુંક. એને ભાવે ને એ જ વસ્તુ નાખવાની એમ પછી. બાકી ખાય જ નહીં કે? હા. એને mix કરી આવો દઈએ. નાસ્તો હોય તો ગમે ત્યારે ભૂખ લાગે તો ખાયા કરે કે? અમારે દેવિકને તો રાતે 12 વાગે બી ભૂખ લાગી એમ કર્યા કરે. મેં કેટલા વાગે પહેલા રાંધી ખબર? 11 વાગે બી 12 વાગે બી ભજીયા જોઈએ તો ભજીયા ખબર. ચલો બની ગયા છે. એના મમ્મીને તો આખો દિવસ રસોડામાં જ જાય છે. હવે ચાલે હવે છોકરાઓ માટે જ કરવાનું. આપણે બી ખાયા જ કરવાનું કે જે બનાવવાનું જે ખાવું હોય તે ખાયા કરવાનું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે બીજો દિવસ છે. સવારમાં યુગની મમ્મી રસોડામાં ચિપ્સ બનાવે છે યુગ માટે. કેમ આજે જલ્દી? આજે સવારની સ્કૂલ. હા, આજે દેવિકની રજા છે. આજે યુગની મોર્નિંગ સ્કૂલ છે. દેવિકની રજા છે એટલે ઊંઘે છે. અને યુગ અત્યારે આ બાજુ બ્રશ કરે છે. ગુડ મોર્નિંગ યુગ. આ જો ની આ શાનો કચરો? અહીંયા મૂક્યું તું ચિપ્સ બનાવતા, પેપર બળી ગયું જો તો. આગ લાગી ગયેલી આગ રસોડામાં. લાગી ગયેલી. કેવી લાગી? મેં હાથથી આમ હોલાવી, મેં દજાઈ બી. આજે તો અમારા રસોડામાં આગ લાગી ગઈ હતી કે? બટાકા જ નહીં, આટલા નાના નાના હતા ને કે ચિપ્સ લઈ જવું છે તો પછી નાના નાના બટાકાની જ કરી દીધી. હા, બાજુ વેફર અને પાપડ તળી લીધા છે. દેવિક માટે ચિપ્સ રાખી છે થોડીક, ને યુગને હવે ડબ્બો આપી દઈએ. અરે યુગ કુમાર, 7:30 વાગી ગયા અને તમે ગેમ રમવા બેસી ગયા છો. સ્કૂલે જવાનું મોડું થાય ને તું પાછો ગેમ રમ્યા કરે. ચાલો ચાલો ઊભા થઈ જાઓ. પેલું પહેરી લે, કાનમાં હવા જશે કાનમાં. એટલે ચાલો રેડી. હે ચલો બાય બાય. ઠંડી લાગે છે બહુ. હુડી પહેરી લે, હુડી. ફિલ્ટર ચાલુ જ નહીં થતું, ખબર નહીં શું થયું છે. સવારે ચાલુ કર્યો તો કઈ અવાજ જ નહીં આવ્યો, પાણી બી નહીં થતું. કેમ? ખબર નહીં શું થયું છે. સ્વિચ પાડી હતી? હા પાડી ને, ચાલતું જ નહીં. આટલું જ પાણી છે, લેવા જવું પડશે પાણી. નથી આવતું. સેન્સરનો કઈ પ્રોબ્લેમ હશે એવું લાગે. આગળ બી એકવાર થયું હતું કે સેન્સર વાળું. હા તો પેલા સર્વિસ વાળાને ફોન કરી દઉં. હા, એને ફોન કરી દે, આવી જશે પછી. તો અત્યારે કામ ચલાવતો એક બોટલ જોઈશે ને પાણી. હા લેવા જાની. સારું, ચાલ લઈ આવું. આ ભરી આવું એક. હા એક બોટલ ભરી આવ. ચાલો, આજે તો હવે ફિલ્ટર બગડી ગયું છે એટલે બહારથી આરોનું પાણી લઈ આવવું પડશે. પેલાને ફોન કરી દઉં પછી આવી જશે તો સર્વિસ હા વાળો. લઈ આવ જલ્દી જલ્દી. અમારે દેવિક પણ ઉઠી ગયો છે 8:30 અને પાછો ટીવી જોવા બેસી ગયો છે. વાંચવા કીધું તો વાંચતો નથી. શું કરે? ક્યારે વાંચવા બેસશે? હે ક્યારે વાંચ્યું? કેટલું? એક પ્રશ્ન. ચાલ મને આજે છે ને ગુજરાતીના 3 પાઠે કરીને બતાવ. મેં પૂછું હું આજે તને. જો મેં કેમ ને તે કરતો જ નહીં. જે શનિવાર છે તો થોડો ટાઈમ મળ્યો છે એટલે અમારી એક્ટિવા ધોઈ કાઢીએ. એક્ટિવા અને આ સ્પ્લેન્ડર બંનેને આજે ધોવાની છે. આ સ્પ્લેન્ડરને અમારે 16 વર્ષ થઈ ગયા છે. અમારી કમાણીની પહેલી ગાડી લીધી હતી.
જો અમારી એક્ટિવાને અમે ચમકાવી દીધી અત્યારે. હવે સ્પ્લેન્ડરની વારી છે. અમારી આ સ્પ્લેન્ડરને હવે દૈવિકને ગિફ્ટ કરી દેવી છે. લેશે ને દૈવિક? ચલાવશે ને? તમને તો હવે શરમ આવે કે આવી સ્પ્લેન્ડર ને એવું ચલાવવાનું? તમને તો KTM ને એવું જોઈએ ને? અરે 10:30 વાગી ગયા, હું કોલેજ જામ. હા ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું આજ. તું યુગને લઈ આવશે 11:30? હા કેમ? આજે અમારી કોલેજમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટને NBA એક્રિડિએશન મળી ગયું છે. તો એની ખુશીમાં પાર્ટી છે. ઓહો આજે તો પાર્ટી. સિમ્પલ પાર્ટી છે, ખાલી ચા નાસ્તો છે, જમવાનું નથી. કઈ નહીં, ગમે તેમ પણ પાર્ટી તો છે ને. એટલે મારું જમવાનું બનાવજો હો, પાછી પાર્ટી છે એમ કરીને જમવાનું નહીં બનાવે. ના બનાવી. ચાલ જામ હે ને. અલગ અલગ બૂટ છે હો. આ દેવિક પેલા બૂટ લઈ આવની. આ અલગ છે બંને. બે સેમ જ છે, થોડો કલર અલગ છે. અત્યારે આવો જ કોલેજ જતો રહે તો કોમેડી થઈ જતું. આ બૂટ છે એની હાથે બંને સેમ જ લાગે પણ આનો કલર થોડોક અલગ છે. પણ તે જોઈને લેવાય ને. પણ ઉતાવળમાં જતો રહેતો તો કોલેજ. કોઈનું ધ્યાન જ નહીં જતું એ બાજુ, કોઈ બૂટ બાજુ થોડોક કલર અલગ છે એમ પેલા. સારું ચાલ બાય. મને બહુ હસવું આવે. સારું બાય. બાય. લઈ આવી શકે એવું. હા હું આજે જગમગાવી દીધું આખું ઘર, અજવાળું. હે મારી કેમ થોડી દેખાતું નહીં એટલે તે કેમ નહીં દેખાય? આટલું અજવાળું છે તો તન નહીં દેખાતું. હે અરે જો પડદા બંધ કરી કેવું દેખાય. ચાલ હે હવે એટલે આમાં તને આમાં કઈ નહીં દેખાતું. કેમ નહીં દેખાય? કોઈ ખેંચાય બો. હા આટલું દેખાય છે તો બી. જુવારનો રોટલો કોણ ખાવાનું? તું ખાવાનો ને? હે કેમ? જો મસ્ત બન્યો હે. અમારું જમવાનું બની ગયું છે. જુવારનો રોટલો, ભાત, રીંગણ દાણાનું શાક, ગામડેથી રીંગણ લાવ્યા હતા એ, ને તુવેરના દાણા બી ઘરના જ છે. આ બાજુ સલાડ, દેવિક માટે મરચાં અને લાલ મરચું તીખું વાંટ્યું હે લસણવાળું, અને આ બાજુ ખાટી ભાજી. ચાલો ખાઈ લઈએ ને. હે બેસી જાઓ, હાથ ધોઈ આવો જાઓ. પપ્પા તો લેટ આવશે, એમને મીટિંગ છે એટલે. હા થઈ ગયું સારું. થઈ ગયું. આવેલો રિપેર કરવા? હા. શું પ્રોબ્લેમ હતો? વાયર બળી ગયેલો અંદર એમ કે. નવો નાખ્યો એમ ને? હા નવો નાખ્યો. એ કેમ બળી ગયો આ વાયર? હા નવું જ છે ને એટલી વારમાં વાયર બળી ગયો? ખબર નહીં શું થયું, લાઈટ ગયેલી કેમ પૂછતો હતો પણ લાઈટ તો ગઈ જ નથી. પછી કેમ થયું ખબર નહીં. કેટલા રૂપિયા લીધા? ફ્રીમાં જ હતું. એટલે વોરંટીમાં આવી હા ગયો? વોરંટીમાં જ છે. વરસ નથી થયું. એ ભાઈ આવ્યા, મારે સ્કૂલમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો. 11:15 તો અહીંયા જ થઈ ગયેલા. યુગ છૂટી ગયો, હિયાનની મમ્મી જોડે ઊભો હતો. હિયાનની મમ્મીએ ફોન બી કરેલો પણ પછી એ પેલો દેવિક પર મોબાઈલ હતો, હું લઈ જ નહીં ગયેલી. આજે તો મેં ન્યૂઝમાં જોયું કે યુગને બપોરે માર પડ્યો છે. સાચી વાત છે યુગ? કોણે માર્યો? મમ્મીએ માર્યો? કેમ? વગર કામનું રડ કરે, દેવિક હેરાન કરે એટલે રડવાનું જ ચાલુ કરી દે. મેં એને કેમ કે નહીં રડવાનું એમ, એ તો હેરાન કર્યા કરે પણ તું એનું શું કરવા માનીને રડ્યા કરે, પણ માનતો જ નહીં એમ. પછી માર પડી ગયો. પડી ગયો કે હા હા. કેટલો માર્યો? બહુ માર્યો કે થોડોક જ? ના સોરી યુગ, નહીં વધારે માર્યો ત્રે. માફ કરી દે મમ્મીને. હે એમ થોડું પછી તાર તબિયત પર અસર પડે એમ. જો પછી તું રડ કરે ને પછી શરદી થઈ જાય છે તને. મેં કાપી આપું છું. શરદી બી નહીં હારી થતી એમ, પછી એક સે માર પડેલો આજે એમ. રડવાનું નહીં એમ. દેવી કામનું રડે. પપ્પા ઉગી ગયો. ક્યાં છે? જો ને બી માંથી આમાં
પપૈયામાંથી જ ઉગી ગયું જો. શું લીધું આજે? ફ્રૂટ લીધું, ફ્રૂટ. માલટા, પપૈયા, કેળા અને બીજું જમરૂખ, જમરૂખ. ટેટી. ચાલો હવે ઘરે જઈએ ને. અત્યારે માંડ માંડ યુગને વાંચવા બેસાડ્યો છે અને જો કેવી રીતે વાંચે છે. આમાં શું યાદ રહેશે તને? હે? યાદ રહેશે આવી રીતે વાંચે છે તો? એક બાજુ બેન્ટ વગાડે છે અને એક બાજુ વાંચે છે. ચાલ, તને ટાર્ગેટ શું આપ્યો છે? 9 વાગ્યા સુધીમાં બધું વંચાઈ જવું જોઈએ. અને આ બાજુ દેવિકને બી માંડ માંડ અત્યારે મોકલેલો છે વાંચવા. વાંચે છે ને? તમને વિડીયોમાં એવું લાગતું હશે કે બંને ભાઈ તો બહુ હળી મળીને રહેતા હશે, પણ અમને જ ખબર કે કેટલી મસ્તી કરે છે. ક્યારનું તો બંને ભાઈ એટલી ધમાલ કરતા હતા ને, તો એની મમ્મી તો રડી રહી. કેમ રડાવી મમ્મીને? પણ એટલી મસ્તી જ શું કરવા કરો છો તો રડાવે? મસ્તી નહીં કરવાની એમ બહુ. એક તો મમ્મી આખો દિવસ કામ કરે ને તમે પછી આવું હેરાન કરો એટલે પછી રડી જ રહી ને. હવે નહીં હેરાન કરતા ને? ચાલ, 9:30 તારી ટેસ્ટ ચાલુ થઈ જશે ને પછી વાંચી નાખ ત્યાં સુધીમાં. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.